માહિતી આવી રહી છે 3 દિવસ બાદ 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી સામે આવી છે। 13 થી 16 એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદ થશે। ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે। बाद डे 4 और डे 5, डे 6, डे 7 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। डे 4 की बात करेंगे, जहां पे आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं सूरत, नवसारी, वलसाड़ और सौराष्ट्र के है गिर सोमनाथ और कच्छ रीजन। और डे 5 की बात करेंगे, जहां पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आइसोलेटेड प्लेसेस पे वो है छोटा उदयपुर, नर्मदा, दाहोद और साथ में कच्छ भी है। और डे 6 की बात करेंगे तो डे 6 में भी दाहोद, छोटा उदयपुर, नर्मदा और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 7 की बात करेंगे तो डे 7 में भी लाइट रेन होने का पूर्वानुमान दिया गया आइसोलेटेड प्लेसेस पे वो। और जो ज़िले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो दाहोद, छोटा उदयपुर, नर्मदा। तो 24 કલાક બાદ ગરમીનો પારો ઉંચકાશે। ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી સુધી રહી શકે છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ અને ડીસામાં જોવા મળશે। લગભગ 42 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હોવાની માહિતી સામે આવી રહી છે। आने वाले दिनों के लिए तो मैक्सिमम टेम्परेचर 24 आवर्स में नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल है मैक्सिमम टेम्परेचर। अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 40 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है। और ओवरऑल हम गुजरात स्टेट की बात करेंगे, जहाँ पे मैक्सिमम टेम्परेचर हाईएस्ट रियलाइज हुआ है वो है 42 डिग्री सेल्सियस राजकोट और डीसा। તો કયા કયા વિસ્તારો માટે આગાહી કરવામાં આવી છે તે આપણે મેપના માધ્યમથી જોવાનો પ્રયત્ન કરીએ। ગ્રાફિક્સ દ્વારા સમજીએ 13મી તારીખે શું અને કયા પ્રકારની આગાહી સામે આવી છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। હાલ જે હવામાન વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે 13મી તારીખે કચ્છ, ભુજ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડ આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં 13મી તારીખે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, ભુજ, સુરત, નવસારી, વલસાડ અને ગીર સોમનાથ આ તમામ જે યલો ભાગ જોઈ રહ્યા છો ત્યાં 13મી તારીખે વરસાદ પડી શકે છે। હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ વાત થઈ 13મીની। હવે 14મી એપ્રિલની વાત કરીએ તો 14મીએ કચ્છમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા આ 3 જે પટ્ટા જોઈ રહ્યા છો ત્યાં 14મીએ હળવો વરસાદ આપણને જોવા મળી શકે છે। વાતાવરણમાં થોડા ઘણા ચેન્જીસ આપણને જોવા મળી શકે છે। 14મીએ કચ્છ, ભુજ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ તમામ વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે વાત કરીએ 15મીની તો 15મીએ પણ કચ્છ, ભુજ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા કચ્છ, ભુજ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં 14મીએ પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને 15મીએ પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે 3 દિવસ સુધી આ વિસ્તારોમાં આપણને હળવો વરસાદ જોવા મળી શકે છે। 16મીએ દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા, 15મીએ પણ દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં હળવો વરસાદ જોવા મળી શકે છે। તો 16મીએ પણ આ જિલ્લાઓમાં દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ 3 જિલ્લાઓમાં હળવો વરસાદ આપણને 16મીએ પણ જોવા મળી શકે છે। એટલે 13 થી 16 તારીખ સુધી આ તમામ જે વિસ્તારો આપણે મેપના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કર્યો કે ત્યાં હળવો વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવે છે। સાથે જ હવે વાત કરીશું મહાસંગ્રામની। ચૂંટણી અગાઉ પાટણ ભાજપમાં ભંગાણ સામે આવ્યું છે। પાટણ તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત સમર્થકોએ ભાજપને રામ રામ કહ્યા છે। પાટણના નોરતા ગામે કોંગ્રેસની બેઠકમાં કિરણસિંહ સહિત 50 જેટલા કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે તેઓએ ખેસ ધારણ કર્યો છે।
વિધાનસભા પેટા ચૂંટણી અંગે પણ અહીંયા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિજાપુરમાં કોંગ્રેસ દિનેશ પટેલને મેદાને ઉતારી શકે છે। વિજાપુર કોંગ્રેસમાંથી દિનેશ પટેલનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। દિનેશ પટેલ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં દિનેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। તમામ સમાજનું સમર્થન મળતું હોવાનો દિનેશ પટેલે દાવો કર્યો છે। ભાજપમાંથી સીજે ચાવડા ઉમેદવાર છે તો આ તરફ દિનેશ પટેલનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર વિધાનસભાની 5 પેટા ચૂંટણી લઈને પણ જે કહી શકાય કે ચૂંટણી થવાની છે તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીએ પણ વિધાનસભાની પેટા ચૂંટણી લઈને પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી। ત્યારે વિજાપુરથી પ્રબળ જે દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી તરફથી દિનેશભાઈ પટેલ, કારણ કે તેઓ એક સામાજિક આગેવાન પણ છે, ઉદ્યોગપતિ પણ છે અને સાથે જ વર્ષોથી એ વિસ્તારમાં જોડાયેલા છે। પરંતુ તેમની સાથે જ દિનેશભાઈ ક્યાંક ને ક્યાંક પાર્ટીની પસંદગી તમારા ઉપર આવી રહી પ્રકારની વાત ચાલી રહી છે, એવી ચર્ચાઓ ચાલી રહી છે। હું ગોધરા ગામનો વતની છું। અમે કોંગ્રેસમાં ફાધર વખતથી 45 વર્ષથી કોંગ્રેસમાં સેવા આપીએ છીએ। ફાધરે બધા જ વર્ગોને સાથે રાખીને આજ સુધી સેવા આપી છે અને સાથે અમે બી આપતા રહ્યા છીએ। આજની તારીખમાં બી અમે કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ અને દરેક વર્ગના દરેક કાર્યકરોના કોંગ્રેસ કાર્યકરોએ મને તૈયાર કરેલો છે કે ભાઈ તમે ટિકિટ લો, કોંગ્રેસને ચાલુ રાખો। એટલે હું આ ટિકિટની માગણી કરી છે અને મારો સમાજ બી મારી સાથે છે કે ભાઈ તમે સારા ઉમેદવાર છો, તમે પ્રયત્ન કરો। એટલે કાર્યકરો અને બધાના સાથ સહકારથી હું આજે આ પ્રયત્ન કરવા માટે નીકળ્યો છું, ટિકિટની માગણી કરી છે। પ્રદેશ ભાગમાં જે જાહેરાત થાય એ બધા એના માટે હું આવેલો છું અત્યારે અહીંયા। મેક્સિમમ આજ સુધી કોઈએ વિજાપુર સીટ ઉપર વિચાર્યું ના હોય એવી ફાઇટ હું આપીશ। એટલે આપ સંપૂર્ણ રીતે જીતનો આપનો વિશ્વાસ પૂરેપૂરો છે, કારણ કે ભલે ના પણ એક કન્ફર્મ તો છે જ કે દિનેશ પટેલ ચૂંટણી લડી રહ્યા છે। જીતવાનો નહીં, ફાઇટ આપીશ એટલે તમે એમાં સમજી જજો કેટલી ફાઇટ આપીશ। એ આપ્યા પછી જ કંઈ તમને આટલી ફાઇટ દેખાશે કે ભાઈ ત્યારે બી નહીં બન્યું એવું બનશે, એવી મોટી ફાઇટથી આપીશ। બીજો કશે બીજું મતદારો વિશે શું કેવું છે? મારી સાથે બધા મતદારોના આશીર્વાદ મારી સાથે, દરેક વર્ગના દરેક કોમના માણસો મારી સાથે છે। દરેક કોમના મેં અમારે લોકોને કામ કરેલા છે, એ લોકોને વ્યક્તિગત અમારી જોડે રસ છે બધાને। ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને કોંગ્રેસનો વોર રૂમ પણ તૈયાર છે। અમદાવાદમાં કોંગ્રેસનો વોર રૂમ તૈયાર કરાયો છે। પ્રભારી મુકુલ વાસનિકે મીડિયા સેન્ટર અને વોર રૂમનો પ્રારંભ કરાવ્યો છે। કોંગ્રેસ કાર્યાલય પર મીડિયા સેન્ટર અને વોર રૂમ શરૂ કરાયું છે। રૂમને વોર ફોર ન્યાય ઝોન નામ આપવામાં આવ્યું છે। પ્રભારી થોડી વારમાં જ પ્રવક્તાઓ, લોકસભા મીડિયા અને સાથે જ કોર્ડિનેટર અને ઝોનની મીડિયા ટીમો સાથે બેઠક કરવાના છે। તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોંગ્રેસ ઉમેદવારને લઈને પાર્ટીમાં આંતરિક કલેશ સામે આવ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર તરીકે અજીતભાઈ મહાલાની જાહેરાત થતા પક્ષના કેટલાક નારાજ કાર્યકર્તાઓએ રાજીનામા ધરી દીધા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ એક જૂથ ખુલીને બહાર આવ્યું છે અને મહેશ શર્માને ભાજપની બી ટીમ ગણાવવામાં આવી છે। સાથે જ ભાજપ પાસેથી રૂપિયા લઈને નબળો ઉમેદવાર જાહેર કર્યાનો પણ આરોપ લગાવાયો છે। જોકે કોંગ્રેસે પોતાની સામે થયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા અને રાજીનામું આપનાર લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓ નહીં પણ દલાલ હોવાનો દાવો કર્યો છે। कांग्रेस के अध्यक्ष बीजेपी का काम करके पूरे दादरा नगर हवेली के प्रजा को गुमराह कर रहे हैं। दुख के साथ, कष्ट के साथ ये जो कांग्रेस का जो प्रतिचिन्ह हमने जो आज तक संभाल के रखा था इतना दिन से, इसको हम लोग आज त्याग रहे हैं आपके सामने। આ દલાલ છે બધા, કોઈ પાર્ટીમાં છે જ નહીં। જે બી માણસ તમારા સાથે જે આક્ષેપ કરતા છે એમને કહો કે એ પ્રાથમિક સદસ્યતાની એક 5 રૂપિયાની સ્લીપ બતાવો। એ બધા બીજેપી અને ડેલકર પરિવારના ત્યાંથી મોકલાવેલા દલાલો છે જે કોંગ્રેસને બદનામ કરવાની આ એક પ્રયાસ છે। ભારતીય જનતા પાર્ટીએ આટલો મોટો નિર્ણય લીધો, કોઈ પણ જાતના કોઈ પણ જગ્યાએ અસંતોષ નહીં મળે અને કોંગ્રેસની અંદર સત્તાથી તો બહુ દૂર ડિપોઝિટ બચાવવાના ફાફા છે, છતાં પણ જો કોંગ્રેસની સામે લોકો જો આક્ષેપ કરતા હોય, કોંગ્રેસ પ્રમુખની હાઈ હાઈ બોલાવતા હોય તો એના પરથી ખબર પડે કે કોંગ્રેસની સ્થિતિ શું છે। રાજકોટ